वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननं भुजं पूजितं सुरनरोत्तमजमुदा धर्मनन्दनमहं विचिन्तये। बोलो सहजानंद स्वामी महाराजनी जय। हरि कृष्ण महाराजनी जय। स्वामी नारायण भगवाननी जय। आराध्य इष्टदेव भगवान स्वामीनारायण नैमिषारण्य तुल्य स्वामीनारायण गुरुकुल कणभा, जहाँ अनंत कोटि ब्रह्मांडना अधिपति भगवान स्वामीनारायण 20 वखत पधार्या छे। एक साथे 22 स्वरूपों धारण करी अने केटलायने भाव स्वीकार्या भगवान त्यां जम्या छे। અહીંની નદી, અહીંનું તળાવ આ એક પાવનકારી તીર્થભૂમિ છે અને એમાં એને તીર્થ આપનારા હોય તો સંપ્રદાયના મૂર્ધન્ય તેનો જોટો ન મળે એવા પૂજ્ય ધ્યાની સ્વામી અહીંયા પધારી અને આ સ્થાનને ખૂબ જ વિશ્વ વિખ્યાત બનાવ્યું છે. એમના મુખ્ય શિષ્ય પૂજ્ય મારા પરમ સ્નેહી સ્વામી ન્યાલકરણદાસજી સ્વામી, વ્યાસાસને બિરાજમાન પૂજ્ય ધર્મરક્ષક સ્વામી, પૂજ્ય ધ્યાની સ્વામીનું પવિત્ર સંત મંડળ, મારી સાથે પધારેલા મારા કોઠારી સ્વામી ધર્મનંદનદાસજી સ્વામી આદિ સંતો અને વાલા ભક્તજનો સૌને જય સ્વામિનારાયણ. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ અનંત જીવોનું કલ્યાણ કરવા માટે આ પૃથ્વી ઉપર પધાર્યા. હમણાં સત્સંગી જીવનની પાવનકારી કથાનું આપણે શ્રવણ કરતા હતા. મહારાજ અને એમના સમકાલીન સંતોએ ખૂબ સહન કર્યું છે, ખૂબ મોટો દાખલો કર્યો છે. શેરડીનો છે ને થળિયાનો ભાગ હોય ને એ બહુ કઠણ સખત હોય, પેઢા છોલાઈ જાય, લોહી નીકળી જાય. છેડાનો ભાગ હોય ને એ પોચો હોય પણ મોળો હોય, અને વચ્ચી કાતલી છે ને એ પોચી હોય ને ગળી હોય. મારા તમારા ભાગમાં વચલી કાતળી આવી છો ભક્તો. એ મહારાજ અને મોટા સંતોએ જે સહન કર્યું છે ને એના મીઠા ફળ ખાઈએ છીએ. એમ તો કણભાઈ એક નાનકડું ગામ કહેવાય, છતાં એની વચ્ચે જો આવા સરસ મજાના એર કન્ડિશન હોલમાં બેઠા થઈ, આ વચલી કાતળી નથી તો શું છે? હવે આપણી કોઈ પણ પ્રકારની કચાશ રહી જાય તો એમાં વાંક છે ને આ સંતોનો નથી, વાંક આપણો છે. મારે પૂજ્ય ધ્યાની સ્વામી માટે 2 શબ્દો કહેવા છે. સ્વામી જ્યારે ભુજ વિરાજમાન હતા ને ત્યારે પણ સ્વામી નામે અનેક વખત અમારા ગુરુ પૂજ્યપાદ શાસ્ત્રીજી મહારાજની સાથે ભુજ જવાનું થતું. સ્વામીની અનન્ય સેવા, એમનું જીવન, એમનું તપ ત્યાગ અને ભગવતમય જીવન છે ને એ સૌ કોઈને આકર્ષક. સ્વામી ફૂલની સેવા કરતા હો. હું સ્વામીની સાથે એક વખત હાર પહેરવા માટે પણ હાર પહેરવા માટે બેઠેલો. 2 જણા થઈને એક હાર પહેર્યો ને તો સ્વામી 3 હાર પહેરવી નાખ્યો. એટલી સ્વામી સ્પીડથી સેવા કરતા. પછી વર્ષો પછી સ્વામી અમદાવાદ પધાર્યા અને રંગમોલના ઘનશ્યામ મહારાજ છે ને આગળ એક કાઠિયાવાડી સંત નારણદાસ સ્વામીનું આસન હતું.
સ્વામી ધામમાં ગયા હતા એ આસને સ્વામી પહેલાં વહેલા આવીને ત્યાં બિરાજમાન થયેલા. ત્યારે જ્યારે કાળુપુર મંદિરે દર્શન કરવા જતો તો અવશ્ય પૂજ્ય ધ્યાની સ્વામીના મેં ખૂબ દર્શન કરેલા. આ મારા જીવનના યાદગાર પ્રશ્નો છે. પછી અમારા પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની હયાતીમાં 2-3 વખત મેમનગર ગુરુકુળ પધારેલા. એક વખત એવો સમય હતો, સ્વામીને એવા કોઈ સંતનું આશ્વાસન હતું ને પૂજ્ય ધ્યાની સ્વામી આવીને અમારા પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને ખૂબ બળ આપ્યું. શાસ્ત્રીજી ધીરજ રાખજો, અંતે તમારો જ વિજય થવાનો છે. આવી જેમની પવિત્ર અમારા ગુરુ સાથેની ભાવના હતી. પછી જ્યારે જ્યારે અમુક પ્રસંગો બને ત્યારે સ્વામી ભેગા થાય, મને કે તમે કણભા ગુરુકુળ નથી આવ્યા, કણભા ગુરુકુળ આવજો. મને ખબર છે ઘણા વર્ષો પહેલાં અહીં ચૈતર મહિનામાં પિતૃઓના મોક્ષાર્થે સ્વામી દર વખતે એ કથા કરતા, હજી કે એકરમાં સંતોએ સાચવી રાખ્યો છે. ત્યારે સ્વામી હું અહીંયા એ કથામાં આવેલો. બહુ દયાળુ સંત હતા, પોતે નિષ્પ્રેય હતા, છતાંય અમને જમાડવા માટે પોતે જાતે વ્હીલચેર ઉપર બેસી અને સ્વામીએ પ્રેમથી અમને જમાડ્યા છે. એ દિવસ પણ અમને ક્યારેય ભૂલાય. પછી છેલ્લે વડતાલમાં હરિકૃષ્ણ મહારાજ મહોત્સવ ઉજવાણો. સ્વામી છે ને જેટલા ધ્યાની હતા, એટલા જ્ઞાની હતા ને એટલા જ વ્યવહારુ સંત હતા અને કર્મઠ સંત હતા. મને ખબર છે કે વખત હું વડતાલ દર્શન કરવા ગયો, મેં કીધું અહીંયા ઉત્સવની તૈયારી ચાલે છે, હું ચાલો તો ખરો આટો મારું. તો એ વખતે અંધારું થઈ ગયું હતું, કડકડતી ઠંડી હતી. તો એ સ્વામી ત્યાં વ્હીલચેર ઉપર બેઠા બેઠા બધાય ભક્તોને માર્ગદર્શન આપતા હતા. મોટા મોટી વાત મેં સ્વામીના જીવનની જોઈ હોય ને, એ ત્રિગુણાતીત રહિત તનુ ત્યાગી, રીત જગત સે ન્યારી, જગત માહી સંત પરમ હિતકારી. એ વડતાલનો ઉત્સવ થયો હતો ત્યારે સ્વામી બંને ટાઈમ પૂરેપૂરી કથામાં હાજરી આપતા હતા. આટલી અવસ્થા હતી, વ્હીલચેર ઉપર બેઠા હતા. મેં સત્સંગ ભૂષણ સ્વામીને કીધું, મેં કીધું સ્વામી કંઈ પેશાબ પાણી કરવા જતા નથી. મને કે સ્વામીને પ્રોસ્ટેટનું દર્દ છે, અમુક ટાઈમે સ્વામીને જવું જ પડે છે, પણ ખબર નથી. આટલા દિવસથી સ્વામીએ આખા ઉત્સવની અંદર પૂરેપૂરી હાજરી આપી હતી. એ બહુ મોટી વાત છે ભક્તો. આવા એ મહાન સંત આ સંપ્રદાયને મળ્યા. એમનું નિષ્પ્રોહીપણું તો છે ને આમ તરી આવે એવું છે. અહીંયા ગાંધીનગર હોય, પેથાપુર હોય, વાસણા હોય, બાવળા હોય, મોરબી હોય, આવડા મોટા મોટા મંદિરો થયા ને. એ ત્યાગની વાતો થાય પણ ત્યાગ ન થઈ શકે. ત્યારે સ્વામીએ જ્યારે વડતાલનું નાગરિકત્વ સ્વીકાર્યું ને, આ બધાય મંદિરો સ્વામી નારાયણ દેવને અર્પણ કરીને વિતરાગી થઈને વડતાલ પધારી. કે બહુ મોટી વાત છે ભક્તો. આવી સ્વામીની ત્યાગની ભાવના છે. હમણાં ધર્મરક્ષક સ્વામી કથા કરતા હતા. આપણા સંતોએ અહીં બાજુમાં જેતલપુરનું પ્રસિદ્ધ મહાતીર્થધામ છે. ભક્ત ચિંતામણીનું 64મું પ્રકરણ છે. હવે ગુર્જર ધર્મ સંત ફરતા કરતા હરિને વાર્તા, પંચવ્રતે પુરા શુરા પ્રભુને સંભાળતા. બધાએ સંતો ફરતા ફરતા જેતલપુરમાં ભેગા થયા છે. રાત્રિના સૂતા છે. બધાને મહારાજ જુદી જુદી રીતે સ્વપ્નમાં દર્શન થયા છે. સવારમાં એકાબીજા વાત કરે છે. ત્યાં મહારાજ આવ્યા હતા. જેવા દીઠા હતા
સ્વપ્નમાં તેવા ને તેવા પધાર્યા. બધાને દર્શન કર્યા પછી મહારાજે બધા સંતોની જે આપવીતી હતી, જે કષ્ટો પડ્યા, હમણાં સ્વામી વાત કરતાં કરતાં, કથા કરતાં કરતાં એમનું હૈયું ભરાઈ ગયું હતું. આટલા દુઃખ અને આટલા કષ્ટો વેઠા. એ ભગવાન દયાળુ છે. મહારાજે એક અત્તરની શીશી મંગાવી અને આંગળી બોલીને બધાના નાક ઉપર અત્તર રહેશે તમારા મુખનું પાણી, બીજા ભેખ થશે સર્વે ધૂળ ધાણીઓ. મહારાજ કે જાઓ સંતો, તમે અમારા માટે સહન કર્યું છે ને, તમારે કોઈ તમને આંચ નહીં આવે ને બધા ખવાઈ જશે. એ પરિસ્થિતિ સર્જાણી છે. એના મીઠા આસ્વાદ ફળ હું તમે સૌ કોઈ ચાખી રહ્યા છીએ. પણ મોટામાં મોટું આપણને જગતમાં નડતું હોય ને તો ભક્તો કુસંગ છે. ગુણાત્તાનંદ સ્વામી કીધું કે બહારનો કુસંગ, સત્સંગનો કુસંગ, એક અંદરનો કુસંગ. આ 3 પ્રકારના કુસંગ છે. ભગવાનને સંતોની દયા, આવા સંતોના યોગમાં રહો છો ને એટલે બહારનો તો કુસંગ નહીં નડે, પણ સત્સંગનો કુસંગ, જે નિત્યની સાથે અકર્ણો વાતો સાંભળી ક્યારે કોઈ દિવસ ભગવાન કે આવા સંતોનો દ્રોહ ન થઈ જાય ને. ગુણાત્તાનંદ સ્વામી કે ચકલીનું મોત ઢેપે, એને માટે કે બંદૂક કે તોપ ન માંડવી પડે. હમણાં જ મેં એક વોટ્સએપ ઉપર કે વહાણ હોય ને એમાં નીચે તળિયે નાનું કાણું હોય કે મોટું કાણું હોય, આ અવગુણ છે ને એ આવો છે, એ ગમે ત્યારે એ વાણ બુડી જ જવાનું છે. એમ આપણી જિંદગી બરબાદ ન થઈ જાય એનું અનુસંધાન રાખી સંતો સાથે રહેતા હોય અને સંતો પ્રત્યે ક્યારેય પણ દેહ ભાવ ન આવે ને એનું અનુસંધાન રાખીને જીવન જીવવું જોઈએ. તો મને લાગે છે એ જોડાણ હશે ને તો આપણો અંદરનો કુસંગ છે ને, કામ ક્રોધાદિક દોષો છે ને, એ કુસંગ આપણને ક્યારેય પણ નડી નહીં શકે. તો વાલા ભક્તજનો, પૂજ્ય નિહાલકરણ સ્વામીએ મને ફોનમાં કહ્યું, અમારે હમણાં હરિસ્વરૂપ સ્વામી ધામમાં ગયા ત્યારે પણ સમાચાર આપ્યા. મને કહે વધારે સંતો લઈને આવજો. હું આજે 2 ગાડીઓ ભરીને અહીં આવ્યો છું. સ્વામીના ભાવને આમંત્રણને માન આપીને. ત્યારે આ સંતોનો ખૂબ નિર્વ્યાજ પ્રેમ છે, ભાવ છે. હમણાં તમે જાણો છો ગયા ડિસેમ્બરમાં મેમનગર ગુરુકુળ ખાતે 21 દિવસનો મહાવિષ્ણુ યાગ કર્યો હતો. ભારત વર્ષના 1008 તીર્થોની માટી ભેગી કરી અને એની વેદિકાઓ છે ને એ માટીથી બનાવવામાં આવી હતી. મને આનંદ છે કે પૂજ્ય ધ્યાની સ્વામીના બધાએ જુદા જુદા શિષ્યોએ નિહાલકરણ સ્વામી અહીંના તળાવ ને નદીનું પવિત્ર જળ, અહીંની પવિત્ર માટીનો કુંભ લઈ અને ત્યાં સ્વામી પધાર્યા હતા. અને યજ્ઞમાં પણ આહુતિ આપવા માટે આવ્યા હતા. પૂજ્ય સત્સંગ ભૂષણ સ્વામી છે, ત્યાં નવસારી રહેતા સંતો છે, રોકડિયા હનુમાનજી રહેતા સંતો છે. બધાએ સંતો વારા ફરતી માટી અને તીર્થ જળ લઈને આવ્યા હતા અને યજ્ઞમાં હાજરી આપીને આશીર્વાદ આપવા માટે આવ્યા હતા. આવો અમારો આ મંડળ સાથેનો ભક્તો ખૂબ નાતો છે. અહીંયા અમારે બધાએ કેટલાય જસવંતભાઈ ને બળવંતભાઈ ને બધા કેટલાય જાણીતા ભક્તો બેઠા છે. ખાસ કરીને અમારે અહીંયા કરણ અને ધર્મેન્દ્રને યાદ કરવું, એ બંને છોકરાઓ અહીંથી અવારનવાર આ સંતોના શુભ સમાચાર આપે છે અને અમને કહે છે કે સંતો તમને ખૂબ યાદ કરે છે, એમના મેસેજ લઈને આવે છે. તો આ મંડળની સાથે અમારા ગુરુથી માંડીને ખૂબ જૂનો નાતો છે. આજે આ પ્રસંગે જ્યારે આ સંસ્થાને 24 વર્ષ પૂર્ણ થાય છે અને આવતી સાલ 25મું વર્ષ ચાલુ થઈ છે. નિહાલકરણ સ્વામી મારે તમારે બંને ભેગું થઈ ગયું. અમદાવાદમાં અમારે હમણાં 49 વર્ષ પૂરા થયા. મેમનગર ગુરુકુળ 50મા વર્ષમાં પ્રવેશ કરે છે.
એનો સુવર્ણ જયંતિ મહોત્સવ ને પછી આપણા કણભા ગુરુકુળનો રજત જયંતિ મહોત્સવ ધામધૂમથી ઉજવવાનો. આવા સુભગ સમન્વય સાથે આજે આ પ્રસંગમાં આવવાનું થયું. આ સંતોનો ખૂબ નિર્વ્યાજ પ્રેમને હું મસ્તક ચડાવું છું. પૂજ્ય ધ્યાની સ્વામી અને અમારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ તો બહુ સમકાલીન સંત હતા. હમણાં વારંવાર ધર્મક્ષ સ્વામી અમારે જોગી સ્વામીને પણ યાદ કરતા હતા. ધ્યાની સ્વામી, જોગી સ્વામી, આવા મહાન સંતોની આપણને અનેક સંતોની સંપ્રદાયને ભેટ મળી છે, જેને કારણે આપણે એવા મોટા સંતોના આશીર્વાદથી સુખી છીએ. બસ આ રાજીપો કાયમને માટે જળવાઈ રહે એવી ભગવાન શ્રીહરિના ચરણોમાં પ્રાર્થના કરી વિરમું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ. જોરદાર તાલીથી સ્વામીશ્રીના આશીર્વાદને આપણે વધાવીએ ભક્તો.